ગુડથરવારા મોટા મતિયાદાદાનો વાર્ષિક મેળો યોજાયો। મેળામાં કચ્છ સૌરાષ્ટ્ર સહિત ભારતભરમાંથી ભાવિકો પધાર્યા હતા। આ વખતે 15, 16, 17 તારીખે એમ 3 દિવસીય મેળો યોજાયો હતો। મેળામાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે, જેમાં સમાજના લોકો દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવતા હોય છે। ખાવા પીવા સાથે મેડિકલ કેમ્પની સુવિધા પણ રાખવામાં આવે છે। મેળામાં 4 થી 5 લાખ લોકો મત્યાપીર દાદાના દર્શન કરી મેળાની મોજ માણતા હોય છે। વધુમાં સાંભળીએ અખિલ કચ્છ મોટા મત્યાપીર દાદા સેવા ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયાને। આ વર્ષે 2025 અને મતિયાદેવ યાત્રા જે અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા થાય છે, એ હર વર્ષે યાત્રા 3 દિવસની હોય છે અને ત્યાં માનવ મેળાવણ એટલે સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક ગામોથી તથા મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશ ભારતના ખૂણે ખૂણેથી આ યાત્રામાં બોરી સંખ્યાએ ભેગા થાય છે અને એ યાત્રા અમારા જે ધણી માતંગ ઈષ્ટદેવ જેમના પરપોતરા છે મતિયાદેવ એમની યાત્રા છે અને યાત્રા 3 દિવસની હોય છે। યાત્રામાં બીજના દિવસે મહાઆરતીમાં 20 થી 25 હજાર માણસો હોય છે ને ત્રીજના દિવસે જે મેળામાં 4 લાખની વસ્તી હોય છે અને પગપાળા 20-25 હજાર પગપાળા આવે છે। એવી રીતે ગામમાં સેવા કેમ્પ ગલી એવા 200 સેવા કેમ્પ હોય છે તથા મોબાઈલ સેવા એ પણ 200-300 મોબાઈલ સેવા હોય છે। અખિલ મહેશ્વરી સમાજ અને ગુજરાતમાં એક એવો મેળો છે, એક એવી યાત્રા છે જે મહેશપંથી 12 પંથની એક મોટી યાત્રા છે। એમાં સનાતન ધર્મી જોડાય છે અને આ યાત્રાને સૌથી નિહાળે છે। આ યાત્રા આજે ભારત નહીં વિશ્વમાં જોઈ રહ્યા છે લાઈવ દ્વારા કનૈયા ડિજિટલ। આજે તમે આ યાત્રાને 16 તારીખના તમે પણ વધારો, તમને પણ ભાવભર્યું આમંત્રણ છે। જય મતિયાદેવ। યુવા અત્યારે જે સમાજમાં ચાલી રહ્યું છે તમે જુઓ, આત્મહત્યા અટેકની એ બધી એક વ્યસન। જ્યારે આપણે વ્યસન મુક્ત થશું, શરીરને અખંડ બનાવશું, એક આપણા ધર્મગુરુ ધણી માતંગ માતૈડે લુણંગડે મામૈડે જે ગામ ફરી અને જે વ્યસન મુક્ત અને ધર્મનો જે ચલણ ચલાવ્યું, એ જ રીતે આજે આપણે પણ નોજવાનોને કહેવાય એક એક્સિડન્ટ સૌથી વધારે યુવા જ્યારે પણ બાઇક ચલાવે છે હેલ્મેટ પહેરો। કેમ કે આપણે ક્યાં પણ નાનું પડી જાય, આજે રોડ રસ્તા ગાડી વગેરે વધતું જાય છે, એટલે તમે હેલ્મેટ પહેરો અને યુવા શક્તિને કે જે સંગઠન કરો, બસ યુવાનોને વ્યસન મુક્ત રહો। જય મતિયાદેવ।